જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ ચેતી શ્લોક. હું બનાવું છું સેવ, પાલક અને ધાણા સેવ બનાવવાની છું. તો ગ્રીન કલરની સેવ હું બનાવવાની છું કે આપણે સેવરી માટે ગ્રીન સેવ બનાવવાની છું. તો તેના માટે મેં જે પાલક ને ધાણા ગ્રાઇન્ડ કરી લીધા છે. આવી રીતે આપણે એનું શું કહેવાય મિક્સર તૈયાર કરી લેવાનું છે. તો એટલે ગ્રાઇન્ડ કરી પછી ચાળી આવી રીતે ચાળી લેવાનું ને લોટને પણ મેં ચાળી લીધો છે ને તેલ પણ મૂકી દેવાનું. તેના ગ્રીન સેવ બનાવવા માટે 5 ઇન્ગ્રેડિયન્ટ જોઈએ: ચણાનો લોટ, નમક, પાણી ને આપણે ગ્રીન મિક્સર તૈયાર કરવાનું છે. એટલે એના માટે મેં પાલક ને ધાણા લીધા છે ને એનો પેસ્ટ બનાવી લીધો છે. આવી રીતે છે ને આપણે પેસ્ટ બનાવી લેવાનો છે. એટલે કે આપણે ગ્રીન ચટણી કેમ બનાવીએ એવી રીતે પણ વધારે ગ્રેવી વાળું પાણી બનાવવાનું છે. તો એવી રીતે મેં પાણી બનાવી લીધું છે. આમાં નમક પણ મૂકી દીધું છે. આ 1 કિલો લોટ છે. તો 1 કિલો લોટ છે ને એમાં 2 ટીસ્પૂન મેં નમક એડ કર્યું ને હું વાપરું છું ચણાનો લોટ, જલપુરનો ચણાનો લોટ વાપરું છું. આપણે છે ને ગ્રીન સેવ બનાવવા માટે ચણાનો લોટ લીધો છે અને એના માટે છે ને 1 કિલો લોટ લેવાનો ને એમાં 2 ટીસ્પૂન આપણે નમક એમાં એડ કર્યું છે. જો તમે ખારું ખાતા હોય ને એમાં તમારે બીજા ઇન્ગ્રેડિયન્ટ મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો, પણ ગાળીને મૂકજો, નકર છે ને તમારી સેવ છે ને પડશે નહીં. આપણે આવી રીતે ગ્રીન પાણી તૈયાર કરવાનું છે. પાલક, ધાણા ને એને જ્યારે ગ્રાઇન્ડ કરી લો ને એટલે ગાળી લેવાનું. તો આવી રીતે મેં ગાળી લીધું છે. નમક તો મેં મૂકી દીધું છે. ચણાનો લોટ હંમેશા ચાળેલો હોય છે, એ પ્લીઝ તમે ધ્યાન રાખજો. હવે છે ને આપણે પેસ્ટ છે ને આમાં લોટમાં એડ કરશું. ને છે ને શું કરવાનું, આવી રીતે થોડું પાણી મૂકતું જવાનું ને આપણે છે ને લોટને બાંધવાનો છે. ને એકસાથે પાણી પણ નથી મૂકી દેવાનું, થોડું પાણી મૂકી ને આવી રીતે આપણે લોટ બાંધવાનો છે. સેવનો ગ્રીન સેવનો લોટ આપણે આવી રીતે બાંધવાનો છે. ને કઠણ પણ નથી બાંધવાનો ને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે. એટલે છે ને તમારી સેવ છે ને સરસ બનશે. કે મેં છે ને 1.5 પણી આવે છે ને પાલકની એ લીધી હતી ને અડધી પણી મેં ધાણાની મૂકી છે. કે આમાં તમે ગમે ઇન્ગ્રેડિયન્ટ મૂકી શકો છો, ધાણા મૂકી શકો છો, પછી તમારે લાલ મરચું મૂકવું હોય તો મૂકી, પણ ગ્રાઇન્ડ કરી લેવાનું. ગ્રાઇન્ડ કરશો ને તો એનો પેસ્ટ છે ને એવો સરસ બની જશે, પાણી બની જશે. એટલે છે ને લોટ બાંધવામાં તમને ઈઝી પડશે ને સેવ પણ સરસ પડશે, નકર સેવ તમારી પડશે નહીં. એ પ્લીઝ ધ્યાન રાખજો. ને આ પરફેક્ટ રેસીપી હું તમને શેર કરું છું. જો જે હું છે ને થોડો લોટ રહી ગયો છે એમાં પાણી એડ કરું છું. ગ્રીન સેવ બનાવવા માટે આપણે આવી રીતે લોટ તૈયાર કરી લેવાનો છે ને લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેલ થાય છે કરી લેવાનું છે, એટલે આપણે સંચો ભરી લેવાનો છે. આવી રીતે આપણે જારીને પાણીવાળી કરવાની છે ને સંચો પણ ભીનો કરવાનો છે. આવી રીતે થોડો ભીનો કરી લેવાનો છે આપણે સંચાને. એટલે છે ને સેવ તમારી સરસ પડશે એટલા માટે. થોડી વાર ઊંધો રાખી દેવાનો છે સંચાને. આવી રીતે થોડી વાર ઊંધો રાખી દેવાનો એટલે પાણી છે ને બધું નીચે જતું રહે. ને પછી છે ને સંચાની અંદર આપણે જારી મૂકી દેવાની છે. આવી રીતે જારી મૂકી દેવાની છે. હવે છે ને આપણે લોટ મૂકવાનો છે સંચાની અંદર.
ને જેટલો સમાય ને એટલો જ આપણે લોટ મૂકવાનો છે. જો આવી રીતે આપણે મૂકવાનો છે લોટને. આવી રીતે મૂકશું આપણે લોટને. ને જેટલો સમાય ને એટલો જ આપણે લોટ મૂકવાનો છે. ગ્રીન સેવ બનાવવા માટે જેટલો લોટ આપણે અંદર જોઈએ એટલો જ લોટ આપણે મૂકવાનો રહેશે. આવી રીતે આપણે લોટ મૂકી દેવાનો અને સંચો છે ને આખો ફૂલ કરી દેવાનો છે. હવે શું કરશું, આને પાણીવાળું કરી લેશું. આવી રીતે પાણીવાળું કરી નાના ઉપર પ્રેસ કરી દેશું ને સંચાને આપણે બંધ કરી દેવાનો છે. આવી રીતે બંધ કરી દેવાનો છે આપણે. આવી રીતે બંધ કરી દેવાનો છે ને સંચાને આપણે લૂછી લેવાનો છે. નકર છે ને ભીનું હશે ને તો સેવ તમે પાડશો ને તો પાણી આમાં જશે. એટલે આવી રીતે આપણે કોરો કરી લેવાનો છે સંચા. આવી રીતે આપણે છે ને તેલને ચેક કરી લેવાનું છે. ફરીથી હું ચેક કરું છું કે તેલ થયું છે કે નથી થયું. તેલમાં પાણી ના પડે ને એટલા માટે નીચેથી કોરો કરી લેવાનો છે સંચાને. હવે છે ને આપણે સેવ પાડશું. આવી રીતે છે ને ગોળ ગોળ પાડવાનું. આવી રીતે ગોળ ગોળ પાડવાની છે સેવ. એ સંચાને આપણે ઉપરથી આમ સંચું છે ને બંધ કરી દેવાનો. એટલે આટો છે ને આમ ઊંધો વાળી દેવાનો ફરીથી. તો આવી રીતે મેં સેવ પાડી છે. જોયું, મસ્ત ગુચરું બન્યું છે. આવી રીતે આપણે સેવ પાડવાની છે. જો મેં ગ્રીન સેવ આવી રીતે પાડી છે. જોયું, તો પરફેક્ટ થઈ છે ને તમને એવું લાગે ને કે આ છૂટા પડે તો એની ઉપર આવી રીતે મૂકી દેવાનું. એટલે છે ને છૂટા ના પડે. હવે આપણે સેવને ફેરવવાની છે. આવી રીતે ફેરવી નાખશું એટલે છે ને ગ્રીન સેવ તૈયાર થઈ ગઈ છે. જોયું, જો બબલ છે ને બંધ થઈ ગયા. જોયું, બબલ બંધ થાય ને એટલે સમજી લેવાનું કે તમારી સેવ તૈયાર થઈ ગઈ છે. મેઇન ટેકનિક સેવની એ છે કે તમારે બબલ બંધ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે તમારી સેવ ચડી ગઈ છે અંદરથી. ને પછી છે ને આવી રીતે ઝારાથી આવી રીતે તેલ કાઢી લેવાનું ને પછી આપણે મૂકી દેવાનું ટીશ્યુ પેપરની અંદર. પણ આની નીચે મેં પ્લેટ મૂકી, થાળી મૂકી છે ને પછી આ ગ્રીસ પેપર છે એ મૂક્યું છે ને રીતે થાળી તૈયાર કરી લેવાની. ને આવી રીતે મેં પેપર મૂક્યું છે ને કિચન પેપર મૂક્યું છે ને પછી છે ને આવી રીતે આપણે મૂકી દેવાની છે. એટલે છે ને ડેકોરેટ સરસ થાય એટલા માટે. જો આવી રીતે ફરીથી આપણે સેવ પાડવાની છે. જોયું કેટલી મસ્ત બની છે. એક સરખી બધી આપણે કરવાની છે. એક નાની ને એક મોટી ને એવી રીતે નથી કરવાની. તમને ખબર પડી જવી જોઈએ કે ગુચરું થઈ ગયું છે તો પછી બંધ કરી દેવાનું, સ્ટોપ કરી દેવાનું. જો બબલ બંધ થઈ જાય ને એટલે સમજી લેવાનું, બબલ બંધ થાય ને એટલે સમજી લેવાનું કે સેવ તૈયાર થઈ ગઈ છે. જો બબલ બંધ થઈ ગયા છે તેલના. હવે છે ને આપણે ટર્ન કરી લેશું. જો ને તમને ખબર પડી જશે કે ઉપરની બબલ છે ને બંધ થઈ ગયા છે તેલના. બબલ બંધ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે નીચેનું પડ પણ તૈયાર થઈ ગયું છે. એટલે કે ચડી ગયું છે. સેવનું નીચેનું પડ પણ ચડી ગયું છે. એવી રીતે ધ્યાન રાખવાનું છે આપણે. જો આવી રીતે આપણે સેવ તૈયાર કરી છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. આ પરફેક્ટ રેસીપી મેં તમને શેર કરી છે. 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, ચોથે રાઉન્ડે આપણે બંધ કરી દેવાનું છે. ચોથે રાઉન્ડે આપણે બંધ કરી દેવાનું છે. એટલે પરફેક્ટ માપ રહેશે તમારો. માપીને કરવાનું, ગણી લેવાનો. તમને યાદ ના રહે તો રાઉન્ડ ગણી લેવાનું. મેં જો ચોથા રાઉન્ડે મેં બંધ કરી દીધું. જોયું, ગ્રીન સેવ હું આવી રીતે બનાવું છું. તમે લોકો કેવી રીતે બનાવો છો પ્લીઝ કોમેન્ટ કરતા ના ભૂલતા. ને જેને પણ શેર સબસ્ક્રાઇબ નથી કર્યું એ પણ કરી દેજો. અને આ રેસીપી તમને પસંદ આવી હોય પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક પણ કરી દેજો.